સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે। ઉઠાંતરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। તો કસબા પાર્ટી પ્લોટમાં ચોરી થઈ હતી। 1 લાખથી વધુની રકમની ચોરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। ઉઠાંતરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ચોરી કરતો મામલો છે તે સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઉઠાંતરી કરતા શખ્સના સીસીટીવી હાલ સામે આવી રહ્યા છે। અમે આપને તમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના પણ કેદ થઈ છે અને આ મામલે સીસીટીવીના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। ઉઠાંતરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। કસબા પાર્ટી પ્લોટમાં આ ચોરીની ઘટના બની હતી। લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ચોરીના ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે જૂનાગઢના લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે, શું માહિતી? સ્મિતા, બિલકુલ દિવસે ને દિવસે હવે લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે ને જેને તસ્કરો અને જે ગઠિયાઓ હોય છે તે નજર રાખીને બેઠા હોય છે। ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા કસબા પાર્ટી પ્લોટમાં થોડા દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ હતું ને તેમાં એક ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કે જે આવી અને એક જે પર્સ હોય છે તેની ઉઠાંતરી કરે છે। આ પર્સની અંદર સોનાના દાગીના, રોકડ સહિતના 1 લાખથી વધુની જે કિંમતનો માલ સામાન હતો તે પડ્યો હતો અને તે જે ચોર દેખાય છે સીસીટીવીમાં તે ઉઠાવી જાય છે। સમગ્ર ઘટનાના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ જે મધ્યપ્રદેશનો અનિકેશ ગજેન્દ્રસિંહ સાંસી નામના શખ્સની હાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ પણ કરી લીધી છે। સીસીટીવીના આધારે પોલીસે આ શખ્સની ઓળખ કરી અને તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ આ શખ્સે જુદા જુદા 16 જગ્યા પર ચોરી કર્યાની કબૂલાત છે તે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપી છે। મહત્વનું કહી શકાય કે મધ્યપ્રદેશનો મૂળ આ શખ્સ છે અને ત્યાં તેણે 16 જગ્યા ઉપર જુદા જુદા શહેરોમાં ચોરી કર્યાની કબૂલાત છે તે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપી છે અને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને 84,000નો જે મુદ્દામાલ છે તે પણ આ આરોપી પાસેથી રિકવર કરવામાં આવ્યો છે। એટલે સમગ્ર ઘટનાના પગલે હાલ પોલીસે આ શખ્સની પૂછપરછ પણ શરૂ કરી છે। સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ચોરીના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ઉઠાંતરી કરતા શખ્સના સીસીટીવી સામે આવી રહ્યા છે।